અસ્થિર એટલે હલન ચલન, વાઇબ્રેટ. આખું જગત દુઃખી એટલે જ. કારણ કે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય, એમાં 11મું જે મન છે એ રમમાણ કરે છે. મન બીજક છે અને એને પિંડ અને બ્રહ્માંડ 2 ઝાડવાનું સર્જન કર્યું છે. પિંડ આપણું શરીર છે અને બ્રહ્માંડ એટલે મોટું શરીર. સદગુરુ જ્ઞાનના દાતા છે, પિંડ બ્રહ્માંડથી પર છે. સદગુરુના શરણે જાય એને ગુરુ મહારાજ પિંડ બ્રહ્માંડથી પર હોવાથી પોતા જેવો બનાવી અને ઓલાને પિંડ બ્રહ્માંડ વગરનો કરે. પોતાનું શરીર પાનબાઈ મનમાનો આણે શરીરના ધણી મટી જાય. સાધન કોઈ પણ હોય એમાં જો બ્રેક હોય તો હલાવે જેવું ખરું. કારણ કે બ્રેક હોય અને એ બ્રેકની ખબર હોય તો એ ઊભો રહી જાય. મન તો આ 10 ફાંકા છે શરીરમાં: કાન, ચામડી, આંખ, જીભ અને નાક. પછી 2 હાથ, 2 પગ, ઉપસ્થ, ગુદા અને આ વાણી. એ 10 ફાંકામાં દોડાદોડી મન કરે છે. શરીર પણ એક સાધન છે. સત્સંગ છે એ મનની બ્રેક છે. અગર તો કોઈ પિંડ બ્રહ્માંડથી પર ગુરુદેવ તમને જ્ઞાન આપે તો તમારું મન છે એ સ્થિર થાય. તો હારાય લાગી મેરું ડગે જેના મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ વરસે નહીં. સોય મારા હરિગુરુ સંતના પ્રમાણ છે. સ્થિર થઈને અસ્થિર થવાય નહીં. ઘણા જન્મથી ગોથા ખાતો એટલે અસ્થિરતા બતાવે છે. આવ્યો જીવ દુખિયારો, તારા ભાગમાં રહ્યો છે ફટકારો. રૂઠડા રામને રીઝાઓ તો તારો મોટી જાય ઘોર અંધારો. ગુરુદેવ સત્સંગથી મનને સ્થિર કરે છે. कुंभ का बांधा जल रहे, जल बिन कुंभ न होय. ज्ञान का बांधा मन रहे, गुरु बिन ज्ञान न होय. गुरु જ્યારે જ્ઞાન આપે ત્યારે મન સ્થિર થઈ જાય. સાચા સંતની ખબર નથી એટલે ખોટા સંઘનો સંતનો સંગ થઈ જાય છે. લાલચુના પેટના બધી વાતે પૂરા હોય ખોટા સંત કહેવાય. પણ એ ધાંગધ્રા પીપળી 100 બાપો થઈ ગયો એ કહે છે ને સેવા સાચા સંત રે. એનો અર્થ જે ખોટી ના હોય ખરા તો જ બોલે ને. પરસોત્તમ કરીને એક સંત થઈ ગયા એ પણ બોલ્યા છે. હરિનો રસ પીને સૌને પાય, હે સાચા સંતો એ મોળખાય. સાચા સાધુ એ મોળખાય. હરિનો રસ પીએ બીજાને પાય, સાચા સંતો એ ઓળખાય.
પોતે તો પીએ, બીજા આવે ને એને પાય. દરિયા જેવા દિલડા જેના કોઈ દી ના છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત સૌને પાય. સાચા સંતો એ મળખાય, હરિનો રસ પીએ બીજાને પાય. સૌ બાપો કે પ્રેમી ન પલટીએ, ભલે અંતર દુખડા ઉપજે. સદગુરુ લાજે અને કોળમાં ક્લેશ થાય, આ અડગ મન કોઈ દી ટકે નહીં. જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હરિગુરુ સંતરે, સમજેલું મન ક્યારે ડગે નહીં. હવે જે મન પિંડમાં અને બ્રહ્માંડમાં જોડાજોડી કરે છે, એને આપણે બ્રેક કરવું છે. હાથી જીવતા લાખનો, મોહ પછી હવા લાખનો. એમ જ્યારે મન બ્રેક થઈ જાય, બારે લાઈટ છે મારી, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, તમને સ્વતંત્રતાનો અનુભવ થાય. ગુરુ જ્ઞાન આપે છે, એનો અર્થ એ થયો કે આગળ અલગાડો એટલે અજ્ઞાન બધાય પાસે હોય છે, પણ ગુરુદેવ જ્ઞાન આપે છે બ્રહ્મવેતા. મને કેવું તમને જ્ઞાન આપીશ અને તમારું જ્ઞાન આપીશ. અમે મયંકભાઈને કીધું હતું કે તમને જ્ઞાન આપશું ને તમારું જ્ઞાન આપશું, બીજા કાંઈ ફરાફરી પકડાવશું નહીં. માદડિયા બદડિયા કાંઈ વીંટી વીંટા હાથે મયંકભાઈને કીધું હતું. એ તો બ્રેક થાય ને પછી ખબર પડે. ઝેણી જોઈ છે? ઝેણી તમે ઝેણી જોઈ છે? છાશમાં તમે હા દહીંમાં પાણી નાખી અને જે વલોણું કરો ઝેણી. એટલે ઝેણી મોટી હોય કે એ મટકી મોટી હોય? મટકી મોટી હોય. હા. કબીર સાહેબ કે મન મટુકી અને આ તન છે ને રવૈયો. અને મારા સદગુરુ છે ને હરજીવન હરી, એ એને વેલણ ઝેરે છે. આ માખણ મેં ખાઈ ગયા, તુમ છાશ પીવો સંસાર. તમે છાશ પીવો સંસારીને કે. અને થાય તો જો માજી ગોતતા હતા ફ્રીજમાં. એક વાત છે, જટો ને જટી નામના બે દંપતી હતા કચ્છની માલી પાસે. એમાં જટો છે એ બેઠો તો ચાકડે, અને અહીંયા આવી ચીઠી. એટલે જટો ચીઠી વાંચતા વાંચતા દાંત કાઢતો હતો. એટલે જટીએ જોયું કે મારો પતિ
કારણ વગરનું દાંત ન કાઢે. દાંત કાઢવાનું કારણ હોય ને જગદીશભાઈ. હા, હરીને હસવું ત્યારે આવ્યું, પ્રભુએ કર્યું પોતાનું ફાયું. હરીને દાંત આવ્યો, પોતાનું ફાયું કર્યું તે. આપણે માંદા પડીએ એમ નહીં, ભગવાનની માંદો પડે છે. પ્રભુને પેટમાં દુખવા આવ્યું, કાળજું માનવ કેરું મગાયું. ખાવું ધ્યાન રાખે શું થાય પછી. ગણેશભાઈ તો બહુ સરસ બનાવી દે, પણ પછી આપણે ધ્યાન રખાય. એક વાત છે. શું છે જેઠા, કાંઈક ફરફર્યું આવ્યું છે ને વાંચો છો ને દાંત કાઢો છો. એકલા મને કહો તો કે તમે સ્ત્રી જાતિ અજ્ઞાનનું અંગ છો, તમને 1000 રૂપિયા ન ધરે. અરે કેને મરી ગયા જટા. એ સંત છે, લખે ભાઈ. શું લખ્યું છે? ફાઇટને મોઢામાંથી એમાં લખ્યું છે, મનમાં ટૂંકી તન રવૈયો અને મારો સદગુરુ છે વેલણહાર છે. જેરવાવાળા કમલોડા કરે નહીં. માખણ મેં ખાઈ ગયા, તુમ છાસ પીઓ સંતાન. એને મહાપુરુષ છે ભાઈ, બોલે આપણે કાંઈ લખાય નહીં. કે ના મારે લખવો છે કે જટી કે બાયડી મેદાન મારી લે એવું. ભાઈડો તો નમાલીનો તોડ નાખે ઓલી. હા, એક વાત છે, થોક ભગવાન રાખવો પડે. એક વાત છે, બધા ધંધા નથી કરતો બાબા. એટલે જટીએ લખ્યું કે રામ બળો રસકો અને બકબકાટ શું કરી દો. ચકલે આવીને આમ ચાજ બહેરી, એમાં જળ કેવો ઓછો થયો. હે રામ બળો રસકો બકી શું રહ્યો. ચકલે આવી ચાજ બોરી, એમાં જળ કેવો ઓછો થયો. કબીર સાહેબે વાંચી હતી. અરે મારું તો કાંઈ આશય આવો હતો નહીં. આ તો ઊંધું બરાડું, કાંઈ વાંધો નહીં. આપણે હારી જવામાં મજા. દેખાડ દેવાની ભાવના છે ને, એ જીતવાની બેરવી છે. આ પૈસાવાળીનો ગમે એવા કપડાં પહેરીને આવે, પણ હું એને આમ ઠીકડાવાળા જ પહેરું, એટલે આપણને અભિમાન ન આવે. એ કોણ જેવું પહેરે, લકીર પહેરે, વીંટીયું પહેરે, કંઈ કરે ખેલ. ઘડિયાળે રાડો તો કાંઈ ન હોય, પણ રાડો કે. હા, રાડો ઘડિયાળ કાંઈ ન હોય, રાડો ઘડિયાળ. પણ એને પૈસાવાળો હોય તો લે બધું. આપણે આપણી ઠીકડા મારીને મજા કરી, એમાં શું વાંધો. હા હા, એ ભૂલી જાય, બે જણા બે ભૂલી જાય વાત. હા, એટલે કબીર સાહેબે પાછી ચીજી લખી, તુમ ચડ્યા હમ હર્યા. તમે મોટા ચડી ગયા અને અમે હારી ગયા. તુમ ચડ્યા હમ હર્યા, અમારી ચાચ પ્રમાણે જળ લિયા. કહે કબીર સુનો ભાઈ સાધુ, મેં કંગાલ ફકીર બન ગયા. હું તો કંગાલ બની ગયો. છટીને કે જો
આવો મહાપુરુષ છે તો નમી ગયો. નમવામાં બહુ મજા છે. આખું વિશ્વ એક પર ઊભું રહે નહીમો હોય ને એ પ્રભુને ગમ્યો હોય. એરું છે ને એ નમે, વીજળી નમે, કમાન હોય ને કમાન એ નમે, બાણ છોડીને ત્યારે નમનની નીચ કે અતિ દુઃખદાયી. અને અંકોશ હોય ને એ હાથીને અહીંયા નાખે ને પણ નમાડે ને એટલે રાડ નાખે ઊભો રહી જાય. નમનની નીચ કે અતિ દુઃખદાયી જેમી અંકોશ ધનુ ઉરગ અબિલાઈ. ઉરગ એટલે હરપ, એ નમે એટલે પૂરું થઈ જાય. હા, અને મીંદડી નમે એટલે ઊંધડો આખો કટકાવે. પછી આ પોતા છે રોજ બે ચાર ઓછા કરે છે. હા હા હા, અહીંયા ભલે ને ખાય. આપણે શું દાન પુણ્ય તો કંઈક કરવું જોઈએ ને. હા, એવું નમવું નથી સંતોનું. નમ્યા તે નર ભારી મારા સંતો, નમ્યા તે નર ભારી. નમન નમન में फेर है बहुत नमे नादान. દગલબાજ હોય ને દોઢો નમે. હા, ચિત્તા કમાન ને મ્યાન. ચિત્તો એવો હોય, કમાને એવી હોય, મ્યાને એવું હોય. નમે એટલે પૂરું કરી નાખે. તો મારી વાત હતી મનને બ્રેક કરવાની. સુખદેવ 12 વર્ષ પેટમાં રહ્યો અને એના બાપની કાંઈક ભૂલ કાઢી ને આ કોણ બોલે છે? એ તમારો દીકરો. મારી મા સત્યવતી વેદવતી થાકી ગઈ છે એટલે એને ઊંઘ આવી ગઈ છે પિતાજી. અને તમે આ શ્લોક બોલ્યા એમાં આ ભૂલ છે. અને અહીંયા તમારે અટકો તું ત્યાંથી ચાલુ કરો. એ 9 મહિને બહાર નીકળી જાય પેટમાંથી. મરી ગયા 12 વર્ષ થયા. નીકળ બારો. અહીંયા બધી વીઆઈપી સગવડતા છે પેટમાં. પણ તારી માને ભારે માનવી છે આવી રીતે. વીઆઈપી સગવડતા હોય એટલે શું પડ્યું રહેવાનું પેટમાં? કોઈ હિસાબે બારો નીકળ ખરા? તો ગાયની શીંગડી, આમ એક્શન કર્યું, ગાયની શીંગડી અને એની અણી ઉપર કાંકરેજ હોય ને, કાંકરેજ ગાય એના આમ શીંગડા મોટા હોય. હા, એની ગાયની શીંગડીની અણી ઉપર રાઈનો દાવ ઠેરાય એટલી વાર જો તમારી માએને હંકેલ્યો ને તો મારો જન્મ કરી લો. પછી ફરીને જાય ને તો કે ના, એ માએ હંકે લીધી વ્યાસ ભગવાને અને સુખદેવ બહાર નીકળો. હવે તારું આ ટીડુડું કેવડું થયું? 3 વર્ષ. હે 3 વર્ષ. હા, ટીડુડું 3 વર્ષનું થયું તો 12 વર્ષનું કેવડો હોય? હા. એ નીકળો તે ભેગો ભાગ્યો. આ 10 વર્ષનો. 10. હા, એક વાત છે, નીકળો ને તે ભેગો ભાગ્યો. આગળ સુખદેવ ને પાછળ વ્યાસ ભગવાન. બેટા સુખદેવ. કોણ સુખદેવ? બેટા તું મારો દીકરો, હું તારો બાપ. કોણ બાપ? હે કોણ બાપ? કોણ દીકરો? એવું કાંઈ છે નહીં વિપા પિતાજી. આ શક્તિ કાઢી નાખો. મને મારી રીતે વિચાર કરવા દો. માએ આંકે લીધી એની હારો 5 7 9 12
33 કોટી અપારજી. રાવત નરસિંહ એમ બોલ્યા, ઈનર 84 છોડાય કર્મન ભજનનો વેપારજી. અમે 33 માયલા છીએ, તમે બધા 33 માયલા જ છો. એટલે આપણે આ કાળચક્રમાં ક્યાંય નથી. જે કરવું હોય કરી લઈએ, જેના બાપની જે તાકાત હોય કરી લઈએ. ગમે એવા બોમ્બ ફેંકવા ફોગે અડીનો હોય કાંઈ ગુણ સાથેની યોજના સ્પર્શે નહીં પંચભૂત. આ રૂડિયાને સતોગુણ રજોગુણ તમોગુણ કાંઈ ન કરીએ કે. અને પાંચે પાંચ તો મને હિદાય નથી. એ પૃથ્વી રૂડિયાનો ઓળખ કે ના ભાઈ કોણ? હે પાણી પોણા ભાગનો ઓળખ રૂડિયા એ કોણ? હે સૂર્ય હે અગ્નિ ઓળખ રૂડિયાને તો કે એ કોણ? વાવાઝોડાના નામ હોય જાત જાતના ઓળખાશ તો કે એ કોણ? આકાશને કીધું કે એ કોણ? અમે તો ઓળખતા નથી. તો તમે એને ઓળખતા નથી, એડા ક્યાંથી હોય? ગોળ સાથેની યોજના સ્પર્શે નહીં પંચભૂત. ગુણની સાથે કોઈ યોજના ન મળે. અને પાંચ તત્વો અડે નહીં મને. આત્મા શું કઈ વાર્તા થોડી છે? ગુજર અવતાર હતો, કડવો પાટીદાર હતો, હવે નથી. હમણાં હોઈ જાય બેટા, હું ગાવતી હમણાં હોઈ જાય. અહીંયા ન હોતા ને ઓળો કોઈ તો શેડ મારી જાય છે ને તો હરીનો ખાડો રહી જાય છે. સાંભળે લાગે એટલે જોડો અને આ હેતકની આ ખાય એટલે પગ ઊંચો કરી શેર કરી. હા 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 આદુ વળ્યો ગળી ઓછી અને કોફી બનાવવાની હોય એના હાટુ કોફી. હા ગણેશભાઈ માટે કરજો બેટા. હા છે બાબુ કે હોઈ ગયો છે ને? આ યોગો આવ્યો. આવો યોગલા શું ને હવે અમે જમી લીધું બધા બેટા. કેવળ કેમ છે? એ છોકરા એ ભગવાન એ જગદીશભાઈ થેપલા બનાવવા કે પરોઠા? જે કરવું કાલ બપોર માટે અત્યારે કરી નાખે ઓલા થેપલા બનાવ પરોઠા. કાલ બપોરે આપણે ટાઈમ ન હોય, ઉપદેશના ટાઈમે બેઠા હોય ને એટલે આપણે ટાઈમ બગાડવો નહીં. એટલે થેપલા કે પરોઠા? મેથી હોય તો થેપલા, હા ને પરોઠા. નકર સાદા તો પરોઠા જ મજા આવે. મેથી હોય લીલી તો જ થેપલા. હા યોગા મેથી મળશે? હા હાલે કેટલા દઉં? ના ના હાલે હાલે લઈ જા દીકરા, હાલે હાલે બેટા હાલે. એક પૂરી ઉપર 100 રૂપિયાનું આવશે હો. લઈ જા બેટા લઈ જા. આમ જો મેથી વાળા થેપલા કરી નાખ. આમ જો કેટલા જણા? 30 જણા. અને ચા કોણ બનાવે? પેલા ચા બનાવવાનો બનાવે ને બબુ છે? મયંકભાઈ બનાવે છે. હા હા સરસ બનાવે. દૂધ છે ને દીકરા? કોફી બનાવવાની હોય આપણે ભાઈ બધા હાટું, જેમ મોરી ગળી ખારી તીખી બધા હાટું નહીં હો. કડક એ બધી બનાવજે. કોફી બનાવવાની હોય ને હાટું કોફી. જે પીતા હોય એને કરો. ભૂપેન્દ્રભાઈ છે, મહેશ ભગવાન છે. અમે નિરૂપણ થઈ ગયા. કાલ નહીં પી તો મૂળ ભૂપેન બી પી. તો વાર તો ખાંડ વગર નહીં કોઈ. હજુ તારે કોફી પીવી છે બેટા? કોફી પીવી છે તારે? ચા બનાવે છે મયંકભાઈ. હા આદુ નાખજો દીકરા, કડક બનાવજે, ઉકાળજે. તો નિરૂપમા બેન ભૂપેનભાઈ મનને સ્થિર કાલે કરવું સવારે 10 વાગે ઉપદેશ છે. તો શેની યાર જોડવું? જમવા જવાનું બપોરે. સારું આ તો મારી ફરજ હતી એટલે આવવાનું કહી દીધું તો. એમાં પછી ન આવે. ડેલી નહીં ખોલે પછી ન સવારે. ખુલે. ના ના જમવા જવાનું છે. જમવા જવું હોય તો મારી ઈચ્છા. હા, એટલે નો હાલે ને. તો પછી રાતે
ધવલના હાડાની લાઠી ગોધનભાઈ વિશ્વકર્મા વાળા મકાન લીધું ને ઠીક હા લગ્ન કરાવી હા ગુરુકુળનો મેં શું પૂછ્યું બેટા મને શ્વાસ હા શેમાં જોડવું મનને રિક્ષામાં બ્રેક હોય ક્યાં હોય પગ પાય હોય એમાં મનની બ્રેક આ શરીરમાં ક્યાં છે શ્વાસમાં શ્વાસમાં એમ છે તો રખા રાખો જીવ समायक श्वास है जीव शब्द नहीं आस निज जीव कुछ और है जीव है आद अनाद તમારે તમારી પાસે રહેવું હોય એમાં કાંઈ અંતર ખરું અને તમારે અહીં મારે જગદીશભાઈ પાસે આવવું હોય તો આટલું અંતર ભાંગવું પડે ને તો આ શરીરમાં નિરંતર શું છે આ નખ અને આ શિખા ત્યાં સુધીમાં શરીરમાં નિરંતર વસ્તુ કઈ છે આંખને અને આ નેણને અને કાનને અને માથાને નાકને હોઠને ચામડીને બધા ડિસ્ટન્સ છે અંતર છે બધા હા નિરંતર નથી આ વાત નિરંતરની છે જો કૃષ્ણ શું કે છે સમજાય છે તો બરોબર હા બોલો આંખ અને નેણને અંતર છે એટલે આંખ અને નાકની અંતર તો ખરી ને નિરંતર પોતે છે તમારી વાત નથી એમની હજી કઈક વાત કહેવા માંગે કૃષ્ણ નિરંતર શું છે બોલો હાલો ભૂપેનભાઈ ને ગોરધનભાઈ સિવાય બોલો નિરંતર શું છે કાલે મેં આ આંખ સત્સંગ છે. છેડ્યો એને ખબર છે એટલે કોને ખબર છે આ લોકોને એને તો ખબર હોય ને પછી આપણે એને કોણ પૂછશું હા. એને તો ખબર જ હોય ને ગોરધનભાઈ તો ખબર જ હોય ને આ પેલા તમને કોઈને ખ્યાલ આવે છે આ મયંક આંખ અને કાન ને અંતર ખરી ને પછી આંખ અને પાપડ ને અંતર ખરી ને તો આંખ અને આ અંગૂઠા ને અંતર ખરી ને તો નિરંતર શું છે આમાં નિરંતર આત્મા આત્મા ને આત્માની તો વાત જ નથી એને કાંઈ લેવા દેવા હમણાં ખબર ને આત્મા નહીં નિરંતર શું છે મન અને બુદ્ધિ મન અને બુદ્ધિ ની ક્યાં વાત છે મન બુદ્ધિ તો કેમ એ તો મન અને બુદ્ધિ અંતર થયું શ્વાસ ના શ્વાસ તો અંતર થયું આંખ અને શ્વાસ ને અંતર થયું થઈ જાય તો એવી કઈ વસ્તુ છે જે બધે લાગે હાલો જરાક નજીક લઈ ગયો હા એવી કઈ વસ્તુ છે જે આંખને લાગે દ્રષ્ટિ ના દ્રષ્ટિ દ્રષ્ટિ તો આંખને જ આવે ને ખાલી કોણ બોલ્યું મોટું દેખાડે મને હા, એટલે આંબળો કોણ એટલે બોલ્યું સત્સંગ હા આંબળો મારી માં અહીંયા ઉતરી અહીંયા ઉતરી આગલા ભાગનું અહીંયા અહીંયા મારી માં અહીંયા આગલા ભાગનું અહીંયા આવતો હા મારી માં ભજન કરે છે મારી માં એને સાંભળી લીધો છે. જા ભજન કરે છે આ અને જેમ પાછળના સત્સંગમાં ભાગનું છે શું કહેવાય? હા મારી માં જય 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 તારી. ઘેરે અમે જવાબો આપીએ એ અંદર પાછળના ભાગનું શું તમે કહેવાય? ગોરધનભાઈના મોઢે અને આગળના બોલીએ ભાગનું? અંદર અમારું શબ્દ. એટલે શબ્દો તો ગોરધનભાઈ બેયને આપો કે જવાબો, એક આપો. શબ્દ મેં તો આ સાથે મહેસાણા છે. કેવા હો? આપણા જેટલો સત્સંગ ભલે અહીંયા બધો સત્સંગ આપણે શબ્દોની સાથે જો આવ્યું ને કેવા હો પ્રગટ ત્યારે અમે બે કાયમ થઈને હવે પ્રશ્ન આવશે મારી માં તારી જય 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 આ જવાબ આવશે વાનો. મયંક ખ્યાલ આવ્યો દીકરા હા શબ્દ આનંદ છે એમ ને શબ્દ આનંદ નહીં શબ્દ નિરંતર છે જો આંખ કહેવામાં શેનો ઉપયોગ કરો અને નેણ કહેવામાં શબ્દ આંખ અને નેણ ને અંતર તો ખરી ને પણ શબ્દ ને અંતર ખરી આંખ કહેવામાં હું લઈ ભાઈ ભોજનમાં નેણ કે કહેવામાં કાન કહેવામાં શબ્દ આવ્યો અંગૂઠો કહેવામાં
તો શબ્દ તો બધે લાગ્યો ને, એટલે શબ્દ નિરંતર થઈ ગયો. 18 વાહ મારી બેન વાહ. શબ્દ નિરંતર સે મન લાગા, મન એને લાગ્યું, સ્થિર થઈ ગયું. અને મલિન વાસના ત્યાગી, વાહ મારી બેન વાહ. ઉઠતા બેઠતા કબહુ ન છૂટે, એસી તાલી લાગી સાધો સત્સમાધિ બલી. મનને શબ્દ સિવાય ક્યાંય જોડવું નહીં. હા, આ કોણ છે તમારે? ઘરવાળા. પછી એમનો કે ઘરવાળાનો જે શબ્દ થતો. ઘરવાળા કહેવામાં લીધું તમે? હા એમ. એટલે કહેવાનું નથી, સમજવાનું છે. એક ભઈલો આયા અમારે આવતો ને 2:30 વાગે ગયો ઘરે. બેલ મારી ચોથે માણસની બાયડીએ જોયું કે ભાઈ આવ્યો. એ બિચારા નીચે ઉતરી, હું ચીપડા કાઢતી કાઢતી ડેલો ખોયલો, સ્કૂટર ન લીધું. તો મારી બાયડી નથી, તો મારી બાયડી નથી. બોલી પી ગયો લાગે છે, ડબલું પી ગયો લાગે છે. બોલા એમ થયું, ડબલું પી ગયો લાગે છે, કાંઈ બોલતી નથી. એમ છે કે આવતા વસ્તુ આવું બોલે છે. પોઈશ કેમ બોલતી નથી? કે હું તારો શું છું, તો મારી બાયડી નથી. અને પોચતો નથી, શું છું તમારી? હવે જે હોય, હું નહીં બાયડી તમારી. ના પોચ એ વાયડી હોય ના થતા કયો ને તો હું તો ખાલી શબ્દ છો. હવે આ ઘરે લવારા કૂટવા બાબા આ લવારા કૂટવા આવું થાય. એના કરતાં મનને શબ્દ દીધા કરે તો સ્થિર થઈ જાય. હા, પછી ન લગે. આટલી જ વાત છે. મન વાહન પર કોક વિરલા બેસે, વાનર કી બલિહારી. મનરૂપી વાહન ઉપર કોક વિરલા બેસી શકે, વાનર કી બલિહારી. મનુ તમારા ઉપર બે ને એ બાપુ આ વખતે બીજ નથી, નહીં આવું, આ વખતે પૂનમ નહીં આવું, નહીં નીકળાય. એ આ મનનો ખેલ બધો. મનના ખેલ. મન અંધાસમ કરાવો ધંધા. નેકર ભલે ને 2-4 કલાક પૂરતો પણ આવી જાય ખરો દીકરો મારો. શબ્દ ધ્યાનમાં રાખો ને. એ તો વળી કે ગોટાળે ચડી જાઓ. બોલો બોલો મહેશભાઈ બોલો. હા હા બાબા હા. નાનકડા કૃષ્ણ ભગવાન નાનકડા કૃષ્ણ ભગવાન ઊંઘી ગયા. ના ના હુએ નહીં. હોઈ ગયો એ જો સમય. છોકરા વારે રમે. છોકરા આરી ગેમ રમે મોબાઈલમાં. છે બાબુ? નાનકડા કૃષ્ણ ભગવાન બોલાવે ગુરુજી, બોલાવે ગુરુજી. કાકુ હવારે હચું ને દેખું ને લાલુ ને હોય ને રીગા તો ઉઠે નહીં. 10 વાગ્યા હોય તો 10:30 થયા હોય તો હા નાનકડા કૃષ્ણ ભગવાન તો ઉઠે. કેવું હા, આપણે લાલચુના પેટ ના હોય. વરી શબ્દ લીધો. ગાંડો ન થઈ ગયો કેમ ખોટો લખી જાઓ. પણ એવું લાગે મને તો કહું, તમે પ્રેમી અંશ છો એટલે મેં વાતને છેડી. એ શબ્દની આરે મન રાખવાથી એ સ્થિર થઈ જશે. મારા ગુરુજી એક ક્ષણ ગયા સત્સંગમાં,
એટલે ગુરુજીની જ્ઞાતિ બોલીને કહે કે તું શું આવ્યો હાલતી નો હાલતી નો એટલે ગુરુજી કે તો આયલા એક શેરી વાગ્યા ત્યાં પાછળ ગયો એ બાપા ભૂલ થઈ ગઈ હાલો મારી ઘરે તો કે હાલો અહીંયા આવું તો પાછા આવ્યા અરે આને તમે જે હમણાં કાઢ્યો આવડો થોડામાં રહેતી છે ને ચા પીવા આવ્યો ને પાછો તો એમ નથી કહેતા કે આને મને તેડાવ્યો એટલે આવ્યો છું આ બાબુ અડધી ગોળી દઈ દે પાછો થઈ ગયો તો પાછા કે હા તો હાલો માને હરકું ન માને હરકું મન શબ્દ આયરે હોય જોઈએ તો ને તો બોથી પડે પડતે જાય મને ગેસ હાય હાય કરાય ખેલ ન કરાય સહન કરી લેવાય મરેલા નાડ હા સહન કરે ને સહન થાય માતા સહન કરે સહન કરે ને સંત થાય સંત થાય તો એ સંતો ખૂંદી ગમે માતા ધરતી વાઢી ગમે વંદરાય વંદરાય. વચન કવચન મારા હરિગુરુ સંત ગમે જેમ નીર છે એ બધું શાયરમાં હમાય સમાય. દરિયામાં હમાય છે બધું આનું મન એટલું નબળું છે ને કે એ જો નો ટીકડી ખાય ને તો શ્વાસ એની માણી નાખે થોડીક કામ મને હે ને એનું મન બહુ નબળું છે થોડુંક એ તો બાપા પેલી ગોળી હારી એમ તો ખાધી આ તો એ ઓલી ઈ પછી એમાં કાંઈ ફેર ન પડે ઈ હાલે ઈ ખાલી થોડીક વાર પૂરતી હાલે શ્વાસની અમુક વસ્તુ પછી હેરાન થવું એના કરતાં હેરાન અડધી લે આખી લે કાંઈ નક્કી નહીં કેટલી લે એ નક્કી નહીં ના એનું તો માપ હોય ને પણ આવડતી જ લો એટલે શિયાળામાં જ હેરાન થાય ને સ્વાસ્થ્ય ના ના હમણાં મારે લોહી પીવે છે સારું હતું ગમે ત્યારે લે. શિયાળામાં થોડું વધારે તો અસર થાય ને મારી જેમ ગુણાયેલી યોજના ન રાખે તો હમણાં એને શરીર થોડુંક છે ને હેરાન કરે છે ને તો હેરાન એટલું બધું નહોતું થતું હમણાં થોડુંક વધારે થાય આ ભાઈની પોતર ખાંડે છે હા, એને 6 બી મહિને cancer હાથ હેરાન દુખતો કરે. હતો એનો અને પછી ડૉક્ટર કહે કે નસ દબાઈ ગઈ છે ઓપરેશન હા 17,000 ટાંકા લીધા અને તોય દુખે તો છે અહીંયા આવીને હોઈ જાય તો કે તમે લોકો બેઠા છો તો ક્યાં હોય બિચારો એટલે પછી અહીંયા બેઠો અને બહાર દઈને બે એમાં એનું મન ત્યાં હોય છે મનને કાંઈ બ્રેક કરવું હેલું છે એમાં જ જાય કરી ગોળી નો ખાધી હા હાલો 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 જો સાહેબ તને હાલો આજે હે ને મારી તું સત્સંગ કઈ થોડોક આજ એટલે શ્વાસ હેરાન કરશે ઉધરસ એવું લાગ્યું તું હાલે એ ભૂપેનભાઈ ચા પીને એવું સત્સંગ કરીશ કે પેલા કરીશ સત્સંગ તો બાપુ કોઈ કરતી જેવું આવડે એવો તને જે આવડે એવું બોલ એ ભજન